સમય થયો છે પ્રાસંગિકનો. આજનો વિષય છે નારી વંદન ઉત્સવ. સંપાદન અને પઠન નેહલ ઠક્કર. રાજ્યમાં મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે, મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં દર વર્ષે 1 થી 8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા નારીવંદન ઉત્સવ 2024ના આ કાર્યક્રમમાં 1 ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, 2 ઓગસ્ટે બેટી બચાવો બેટી પઢાઓ દિવસ, 3 ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, 5 ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, 6 ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, 7 ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અને 8 ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. નારીવંદન ઉત્સવના આ દિવસો દરમિયાન મહિલાઓને સ્વરક્ષણની તાલીમ, ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય સેમિનાર, ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, મેન્સ્ટ્રુઅલ હાઇજીન અંગેનો જાગૃતિ કાર્યક્રમ, મહિલા અને રોજગાર ભરતી મેળો, જિલ્લામાં નેતૃત્વ કરતી મહિલાઓ માટેનો સન્માન કાર્યક્રમ, કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી, અટકાયત પ્રતિબંધ અને નિવારણ અધિનિયમ 2013 અન્વયે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર, મહિલા જાગૃતિ શિબિર, રેલી, એનિમિયા ટેસ્ટિંગ, આરોગ્ય પોષણ અંગેના જાગૃતિ કાર્યક્રમ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, સુરક્ષા સેતુ ટીમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગ્રામ વિકાસ વિભાગ, રોજગાર અને તાલીમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શ્રમ અને રોજગાર વિભાગ, ICDS વિભાગો સહભાગી થશે. જે અંતર્ગત કચ્છમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કચ્છ પણ સાપ્તાહિક દરમિયાન નારીવંદન ઉત્સવની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં ગત 1 ઓગસ્ટના રોજ મહિલા સુરક્ષા દિવસ ઉજવાયો હતો, 2 ઓગસ્ટના રોજ બેટી બચાવો બેટી પઢાઓ દિવસ ઉજવાયો હતો, આજે 3 ઓગસ્ટના રોજ મહિલા સ્વાવલંબન દિવસ ઉજવાશે, જ્યારે 5 ઓગસ્ટના રોજ મહિલા નેતૃત્વ દિવસ ઉજવાશે, 6 ઓગસ્ટના રોજ મહિલા કર્મયોગી દિવસ, 7 ઓગસ્ટના રોજ મહિલા કલ્યાણ દિવસ અને 8 ઓગસ્ટના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કચ્છ જિલ્લાના વિવિધ સ્થળોએ યોજવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે નારીવંદન ઉત્સવના આગામી આયોજન અંગે વિગતવાર સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નારીવંદન સપ્તાહની ઉજવણીમાં જિલ્લાની વધુમાં વધુ મહિલાઓ અને કિશોરીઓ સહભાગી બને તે જોવા જણાવ્યું હતું. તેમજ વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે જરૂરી સૂચનો આપ્યા હતા. રાજ્યભરમાં નારીવંદન ઉત્સવની ઉજવણીઓ થઈ રહી છે. 8મી ઓગસ્ટ સુધી ચાલનારા આ સપ્તાહ દરમિયાન તમામ જિલ્લાઓમાં સ્વરોજગાર મેળા, મહિલા સન્માન સમારોહ, કાયદાકીય જાગૃતિ જેવા વિવિધ સેમિનાર યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત તમામ જિલ્લાઓની વિવિધ શાળા કોલેજોમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા મહિલા સુરક્ષા રેલી તથા નાટક રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ પોલીસ અધિકારીઓ તથા અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ, સાયબર ક્રાઇમ જાગૃતિ સહિત વિવિધ વિષયો અંગે માહિતી આપવામાં આવી હતી. 8મી ઓગસ્ટ સુધી ચાલનારા નારીવંદન ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ગાંધીધામની શાળા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ હતી. ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત MP પટેલ કન્યા વિદ્યાલય ખાતે મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત C ટીમની બહેનો અને ભાઈઓ દ્વારા મહિલા સુરક્ષા અંગેની વિશેષ માહિતી આપવામાં આવી હતી. મહિલા સુરક્ષાને લઈને ગુડ ટચ, બેડ ટચ, સાયબર ક્રાઇમ, જાતીય સતામણી અને અસામાજિક તત્વો દ્વારા આપવામાં આવતા ત્રાસ અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ તરફથી વિદ્યાર્થીનીઓને વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ પોલીસ વિભાગમાં જોડાય એ માટે પણ વિશેષ માર્ગદર્શન અપાયું હતું. નારીવંદન ઉત્સવ એ પ્રાસંગિક હમણાં જ આપે સાંભળ્યું. સંપાદન અને પઠન નેહલ ઠક્કર.